વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યાઓના પ્રકાર વિશે ભણીશું. સૌથી પહેલી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા, તેને નેચરલ નંબર પણ કહેવાય છે. એની સંજ્ઞા છે n. 1, 2, 3, 4, 5 ડોટ 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 ઇન્ફિનિટી અનંત સુધીની સંખ્યા આવશે પ્રાકૃતિક સંખ્યામાં. ત્યાર પછી આવે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાની સંજ્ઞા છે w. તેમાં સંખ્યા 0, 1, 2, 3, 4, 5 ડોટ 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 ઇન્ફિનિટી સુધીની અનંત ધન સંખ્યા આવ્યા કરશે. 0થી શરૂ થશે. ત્યાર પછી આવે છે પૂર્ણાંક સંખ્યા. તેને z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તેમાં ઋણ સંખ્યા પણ આવશે, 0 પણ આવશે અને બધી ધન સંખ્યા બી આવશે. એટલે કે ઉપરની બંને સંખ્યાનો સમાવેશ આ પૂર્ણાંક સંખ્યા ઝેડમાં સમાવેશ થઈ જશે. ત્યાર પછી આવે છે અપૂર્ણાંક સંખ્યા ગણ. તો અપૂર્ણાંક સંખ્યામાં સૌથી વધારે મુશ્કેલી પડે છે વિદ્યાર્થીઓને. કેમ? તો ઉપર સંખ્યા આવે છે ધન પૂર્ણાંક સંખ્યા, જ્યારે છેદમાં શૂન્યોત્તર ધન પૂર્ણાંક સંખ્યા. હવે શૂન્યોત્તર ધન પૂર્ણાંક સંખ્યા એટલે કેવી? તો શૂન્ય સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા નો ઉપર આવશે ધન પૂર્ણાંક. તો એને સમજીએ. ધન પૂર્ણાંક સંખ્યા એટલે અહીંયા આ પૂર્ણાંક સંખ્યાના ગણમાંથી 1 થી લઈને અનંત સુધીની બધી ધન સંખ્યા. અને શૂન્યોત્તર ધન પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો આ શૂન્ય એમાં લેવાનો નહીં. તો અહીંયા લખીએ કે ધન પૂર્ણાંક સંખ્યામાં 0, 1, 2, 3, 4 ડોટ 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 ઇન્ફિનિટી સુધી લેવાશે. જ્યારે છેદમાં શૂન્ય લેવાશે નહીં. શૂન્ય પછીની પૂર્ણાંક સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા 1, 2, 3, 4, 5 ડોટ 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 પ્લસ ઇન્ફિનિટી. એટલે આ બે સંખ્યાઓથી બનતી સંખ્યાઓની શ્રેણીના ઉદાહરણ તમને નીચે આપ્યા છે. તેમાં જોઈએ આપણે. તો સૌથી પહેલું છે 3/5. તો તમે જોશો 3 ને આ છેદમાં 5. તો આ બંને સંખ્યા આ નિયમનું પાલન કરે છે. એટલે આ કહી શકાય કે આ પૂર્ણાંક સંખ્યા છે, આ અપૂર્ણાંક સંખ્યા છે. તે પછી વાત કરીએ તો 0/3. 0 અંશમાં આવી શકે, છેદમાં પણ 3 આવી શકે. એનો મતલબ કે આ બી અપૂર્ણાંક સંખ્યા છે. ત્યાર પછી સમજીએ તો 20/15. આ બી ધન સંખ્યા છે, આ પણ ધન સંખ્યા છે. એ પણ પાછળ ધન સંખ્યામાં આવશે. એનો મતલબ કે આ પણ અપૂર્ણાંક સંખ્યા છે. ત્યાર પછી 3/8. તો 3 બી ધન પૂર્ણાંક સંખ્યા છે, 8 પણ ધન પૂર્ણાંક સંખ્યા છે. બંને અંશ અને છેદમાં ધન પૂર્ણાંક સંખ્યા છે અને અંશ અને છેદવાળી સંખ્યા છે, માટે આ પણ અપૂર્ણાંક સંખ્યા કહેવાશે. ત્યાર પછી 1/5 એ પણ ધન પૂર્ણાંક સંખ્યા કહેવાશે. ત્યાર પછી વાત કરીએ તો 3/0. અહીં છેદમાં 0 આવ્યો ને આપણે શરતમાં સમજ્યા કે શૂન્યોત્તર ધન પૂર્ણાંકમાં શૂન્ય આવતો નથી. એટલે અહીંયા છેદમાં 0 આવ્યો છે, માટે આ અપૂર્ણાંક સંખ્યા નથી. ત્યાર પછી -2/5. ઉપર અંશમાં -2 આવ્યો અને -2 એ ધન પૂર્ણાંક સંખ્યામાં આવતો નથી, માટે આ પણ અપૂર્ણાંક સંખ્યા કહેવાશે નહીં. એટલે આપણને એટલું ખબર પડે છે કે અપૂર્ણાંક સંખ્યામાં છેદમાં 0 આવવો જોઈએ નહીં અને ઋણ સંખ્યા આવી જોઈએ નહીં. તો એવી બધી અંશ અને છેદવાળી સંખ્યા જેમાં છેદમાં 0 ના આવે અને માઇનસ ચિહ્ન ના આવે, એટલે કે ઋણ સંખ્યા ના આવે, એવી દરેક સંખ્યાને અંશ અને છેદવાળી સંખ્યાને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીશું. ત્યાર પછી હવે આપણે જોઈએ સમય સંખ્યા. સમય સંખ્યાની એક નાનકડી શરત છે. એમાં અંશ અને છેદમાં p/q સ્વરૂપની હોય છે. તેમાં q એટલે કે છેદ ક્યારે પણ શૂન્ય હોવો જોઈએ નહીં. જો છેદમાં 0 આવે તો સમય સંખ્યા કહેવાતી નથી. તો ઉપર પૂર્ણાંક સંખ્યા લેવાશે. પૂર્ણાંક સંખ્યા એટલે આ તમામ સંખ્યા લઈ શકાય, 0 પણ લઈ શકાય ઉપર અંશમાં. જ્યારે છેદમાં શૂન્યોત્તર ધન પૂર્ણાંક, શૂન્યોત્તર ધન પૂર્ણાંક એનો મતલબ કે 0 લેવાશે નહીં. અહીંયા લખ્યું છે (0) છેદમાં 0 લેવાશે નહીં. ચાલો તો એને ઉદાહરણ દ્વારા સમજીએ. તો અંશમાં -1/5. તો -1 આવે છે પૂર્ણાંક સંખ્યામાં અને 5 અહીંયા આવશે પૂર્ણાંક સંખ્યામાં. એનો મતલબ કે -1/5 એ સમય સંખ્યા છે, અંશ અને છેદવાળી સંખ્યા છે. ત્યાર પછી 0/4. તો 0 એ પૂર્ણાંક સંખ્યામાં આવે છે અને છેદમાં 4 એ પણ પૂર્ણાંક સંખ્યામાં અહીં આવશે. એનો મતલબ કે આ શરતનું પાલન થાય છે, એટલે આ પણ સમય સંખ્યા છે. આપણે કીધું છે કે છેદમાં 0 ના જોઈએ, અંશમાં 0 હશે તો ચાલશે, એટલે આ પણ સમય સંખ્યા બનશે. ત્યાર પછીની સંખ્યા જોઈએ તો 3/0. ધ્યાનથી જો અહીં છેદમાં આવ્યો 0
ને આપણને સ્પષ્ટ સૂચના આપેલી કે છેદમાં 0 જોઈએ નહીં, છેદમાં 0 જોઈએ નહીં, એટલે આ સમય સંખ્યા બનશે નહીં. ત્યાર પછીની સંખ્યા 21/5, તો આ પણ સમય સંખ્યા બનશે, કારણ કે અંશ અને છેદવાળી સંખ્યા છે અને આ નિયમનું પાલન કરે છે. ત્યાર પછી -2. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હશે કે આ -2નો છેદ તો નથી, પણ કોઈ પણ સંખ્યાના છેદમાં શું હોય છે તો 1 તો હોય જ છે, એટલે આ પણ અંશ અને છેદવાળી સંખ્યા છે, p/q સ્વરૂપની જ છે, એટલે આ પણ સમય સંખ્યા જ છે. તેના પછી વર્ગમૂળ 4. હવે વર્ગમૂળ 4ના છેદમાં કંઈ નથી ને વર્ગમૂળ 4 એ અસમય સંખ્યા ઘણા બધા વિદ્યાર્થી માની લે છે, પરંતુ 4નું વર્ગમૂળ નીકળે છે 2 અને 2ના છેદમાં આપણે લખી શકીએ છીએ 1, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં 1 તો હોય જ છે, માટે આ પણ સમય સંખ્યા બની જશે. એટલે જે પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળશે એ દરેકે દરેક સંખ્યા સમય સંખ્યા બનશે. ત્યાર પછી જોઈએ આપણે 5, તો 5 એ છેદમાં કંઈ નહીં મળે તો 1 તો લખી શકાય, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં 1 તો હોય જ છે, એટલે આ પણ સમય સંખ્યા બનશે. થેન્ક યુ.